રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજે એક લોકસંપર્કનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ જિલ્લા ભાજપના અધ્યક્ષ પંકજ મહેતાના વડપણ હેઠળ યોજવામાં આવ્યો હતો। આ લોકસંપર્કના કાર્યક્રમમાં રાપર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી, જે પંકજ મહેતાએ શાંતિપૂર્વક સાંભળી અને તમામ પ્રશ્નોનો અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી અને તેમનો ઉકેલ આવે તે દિશામાં પ્રયત્ન કરવામાં આવ્યા હતા। રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આજરોજ પ્રજાના પ્રતિનિધિ એવા પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાના વડપણ હેઠળ એક લોક સંપર્કનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ લોક સંપર્કના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતા, પૂર્વ ચેરમેન કેશુભા વાઘેલા, જયદીપસિંહ જાડેજા, ડોલરરાય ગોર, રાણાભાઈ રજપૂત, મહેન્દ્રસિંહ જાડેજા, બળવંતભાઈ ઠક્કર, ઉમેશભાઈ સોની સહિતના ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ લોક સંપર્કના કાર્યક્રમમાં એક પછી એક લોકોએ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી હતી। ખાસ કરીને પીવાનું પાણી, રસ્તા, ગટર, લાઇટ, જીબી, દબાણ, આરોગ્ય, શિક્ષણ સહિતના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી। આ તમામ પ્રશ્નો શાંતિપૂર્વક સાંભળી નોટિંગ કરીને પંકજ મહેતાએ સંબંધિત અધિકારીઓ સાથે આગામી દિવસોમાં એક બેઠક યોજી અને તમામ પ્રશ્નોનું નિરાકરણ આવે તે પ્રકારનો સધિયારો અરજદારોને આપવામાં આવ્યો હતો। સૌથી મહત્વની વાત એ છે કે પંકજ મહેતાએ પોતાનો લોકસંપર્ક અને પ્રજા સાથેનો એક સેતુ સંવાદ છે એ તાજો રાખ્યો છે અને યથાવત રાખ્યો છે। આમ આજનો લોકસંપર્કનો કાર્યક્રમ ખૂબ જ અસરકારક અને સફળ રહેવા પામ્યો હતો। આજે રૂટિંગ જેમ દર વખતે કરતા હોઈએ છીએ એ રીતે ગ્રામ પંચાયતની ચૂંટણીઓથી પહેલા દરેક તાલુકાના આગેવાનોની બેઠકનું આયોજન કરેલ હતું અને આગામી સમયની અંદર રાપર તાલુકાની અંદર 23 જેટલી ગ્રામ પંચાયતોની જે ચૂંટણી આવવાની છે એ ચૂંટણીની અંદર શક્ય એટલી ચૂંટણી બિનહરીફ થાય, બાકીના વિસ્તારોની અંદર ભારતીય જનતા પાર્ટીની વિચાર ધરાવતા લોકો ગામનું નેતૃત્વ કરે એ દિશાની અંદર આયોજન સંદર્ભમાં આજની બેઠક હતી। વિષયો વિશેષ કરીને ચૂંટણીના સંદર્ભના વિષય હતા। ઉપરાંતની અંદર આગામી તાલુકા પંચાયતની આયોજનની ગ્રાન્ટ હોય, જિલ્લા પંચાયતના સદસ્યોને મળતી ગ્રાન્ટ હોય, એટીવીટીને લગતી ગ્રાન્ટ હોય, એ બધી જ બાબતોની માહિતી આપી અને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની જે સરકાર રચાણી છે એને અભિનંદન આપ્યા છે। ઉપરાંત જે રીતે વાગડનો વિકાસ અગાઉ અમે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કરતા હતા, એ વિકાસની ગતિને ક્યાંય આંચ ના આવે, એ વિકાસની ગતિ અવિરત ચાલુ રહે એ દિશાની અંદર સાથે મળીને સૌ કાર્યકર્તાઓએ ચિંતન કર્યું છે। જ્યારે ખારિયાની બાજુમાં નવું કામ તાત્કાલિક કરવું પડે એવી સ્થિતિ હતી, એડવાન્સમાં સરકારે જાહેરાત કરીને એ કેનાલનું કામ શરૂ કર્યું અને તે વખતે પણ પાણીનો જથ્થો અવિરત ચાલુ રહે, કેનાલ ભરાયેલી રહે એનું આયોજન કરીને કામ કર્યું હતું। પરંતુ 1 કે 2 દિવસ મઢુતરાની બાજુમાં કેટલાક ખેડૂતોએ ગેરસમજના કારણે પાણી રોક્યું હતું। એમને પણ અમારા ચોબારીના આગેવાનો, ભચાઉ તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ નામેરીભાઈ અને ચોબારીના સરપંચશ્રી વગેરે સૌ આગેવાનો સાથે મળી ત્યાં જઈ રૂબરૂ સમજાવી અને એ પાણી પણ છોડાવ્યું હતું। એ જ રીતે પરમ દિવસે હું મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી અને મેં રજૂઆત કરીને ઝડપથી આ કામ પૂર્ણ થાય, ઝડપથી પાણી છેક ભચાઉ સુધી પહોંચે અને મુખ્યમંત્રીશ્રીએ પણ ખાતરી આપી છે કે 2-3 દિવસની અંદર પાણી અહીંથી રવાનું થશે અને 1200 ક્યુસેક પાણી વાગડના ખેડૂતોને ખેતીના ક્ષેત્રમાં ક્યાંય મુશ્કેલી ન પડે એટલા માટે થઈને 1200 ક્યુસેક પાણી માંગ્યું છે અને મારી લાગણી છે મેં મુખ્યમંત્રીશ્રી પાસે પણ વ્યક્ત કરી છે કે એક સાથે 1200 ક્યુસેક પાણી આપવામાં આવે, જેથી કરીને જે 4-5 દિવસ કે 1 અઠવાડિયા સુધી પાણી આપવામાં લેટ થયું છે એમાં ક્યાંય કચાશ ન રહે, કોઈ ખેતીને નુકસાન ન થાય, એટલે એક સાથે 1200 ક્યુસેક પાણી અમે નર્મદા માટે માંગ્યું છે। એટલે અફવા ફેલાવવાનું કામ કેટલાક લોકોનું હોય છે, એમને મુબારક। અમારું કામ છે માત્ર ને માત્ર વાગડના ખેડૂતોની ચિંતા કરવી, વાગડના હિતની ચિંતા કરવી। નર્મદા એ અમારા માટે પ્રાણ છે, નર્મદા એ જ અમારા માટે રાજનીતિની અંદર ટકવા માટે, આવવા માટે, અમારો ઉત્સાહવર્ધન કરવા માટે એકમાત્ર અગર કોઈ હોય તો નર્મદા છે અને એટલે એના માટે મનની અંદર ક્યારેય કોઈ બીજો વિચાર ન થઈ શકે। એટલે આવી અફવાઓથી પ્રજા પણ ન પ્રેરાય અને અમે પણ ક્યારેય આવી અફવાઓ તરફ ધ્યાન આપતા હોતા નથી।